નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સુપ્રીમ કોર્ટે દિલ્હી અને નેશનલ કેપિટલ રીજન એનસીઆરમાં રખડતા કૂતરાઓની વધતી જતી સમસ્યાને અત્યંત ગંભીર ગણાવી છે। તાજેતરમાં કોર્ટે અધિકારીઓને તાત્કાલિક ધોરણે આ કૂતરાઓને શેરીઓ પરથી હટાવીને આશ્રય ગૃહોમાં રાખવાનો આદેશ આપ્યો છે। આ આદેશનો મુખ્ય હેતુ જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો છે, ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને હડકવાના જોખમથી બચાવવાનો છે। ચુકાદાના મુખ્ય નિર્દેશો અને મુદ્દાઓ વિશે વાત કરીએ તો રખડતા કૂતરાઓને હટાવવા એટલે કે કોર્ટે અધિકારીઓને તમામ રખડતા કૂતરાઓને પછી ભલે તે નસબંધીવાળા હોય કે ન હોય શેરીઓ પરથી હટાવીને આશ્રય ગૃહોમાં રાખવાનો આદેશ આપ્યો છે। આ કામ ખાસ કરીને સંવેદનશીલ અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પ્રાથમિકતાના ધોરણે થવું જોઈએ। નવા આશ્રય ગૃહોનું નિર્માણ જેમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવના સંબંધિત અધિકારીઓને 8 અઠવાડિયાની અંદર કૂતરાઓ માટે નવા આશ્રય ગૃહો બનાવવા માટે કહેવામાં આવ્યું છે। આશ્રય ગૃહોમાં આ સુવિધાઓ હોવી ફરજિયાત છે, જેમ કે વ્યાવસાયિક સ્ટાફ, નસબંધી અને રસીકરણની સુવિધા, સીસીટીવી સર્વેલન્સ, આશ્રય ગૃહમાંથી કૂતરાઓને બહાર જવા પર પ્રતિબંધ, કૂતરાઓને ફરીથી છોડવા પર પ્રતિબંધ। જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એકવાર કૂતરાઓને પકડી લીધા પછી કોઈ પણ સંજોગોમાં તેમને ફરીથી શેરીઓમાં છોડી દેવા જોઈએ નહીં। કોર્ટે વર્તમાન એનિમલ બર્થ કંટ્રોલ એબીસી નિયમની ટીકા કરી, જેમાં નસબંધી પછી કૂતરાઓને તે જ વિસ્તારમાં છોડી દેવાની જોગવાઈ છે। કોર્ટના મતે તે સમસ્યાનો ઉકેલ નથી। સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા રખડતા કૂતરાઓને પકડવાના કામમાં અવરોધ ઊભો કરશે તો તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ ભારપૂર્વક કહ્યું કે કેટલાક કૂતરા પ્રેમીઓને કારણે આપણે આપણા બાળકોનું જીવન જોખમમાં મૂકી શકતા નથી। કોર્ટે દિલ્હી સરકારને રેબીઝ રસીની ઉપલબ્ધતા, સ્ટોક અને સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા વિશે વિગતવાર માહિતી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે। આ સાથે જ કૂતરાના હુમલા કે કરડવાની ફરિયાદો નોંધવા માટે એક હેલ્પલાઇન શરૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। ન્યાયાધીશ જે.બી. પારડીવાલાએ જણાવ્યું કે આ નિર્ણય સામાન્ય લોકોની સલામતી માટે લેવામાં આવ્યો છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણે ખાતરી કરવી પડશે કે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને હડકવાનો ખતરો ન રહે। આ ચુકાદો જાહેર સ્થળોને સુરક્ષિત બનાવવાની અને લોકોમાં વિશ્વાસ જગાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે કે તેઓ કોઈ પણ ડર વિના શેરીઓમાં ચાલી શકે। જો કે આ નિર્ણયને ઘણા લોકો દ્વારા આવકારવામાં આવ્યો છે, જ્યારે આ નિર્ણય અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી, જેમ કે વાત કરીએ રાહુલ ગાંધી વિશે તો દિલ્હી એનસીઆરમાં રખડતા કૂતરાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ પર વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે। રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું કે દિલ્હી એનસીઆરથી તમામ રખડતા કૂતરાને હટાવવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશ દશકો જૂની માનવીય અને વિજ્ઞાન આધારિત નીતિની પીછેહટ કરવા જેવું છે। તેમણે કહ્યું, આ મૂંગું પ્રાણી કોઈ સમસ્યા નથી જેને હટાવવામાં આવે। શેલ્ટર, નસબંધી, રસીકરણ, સામુદાયિક દેખરેખ તથા કોઈ પણ ક્રૂરતા વગર રસ્તાને સુરક્ષિત બનાવી શકાય છે। રાહુલ ગાંધીએ કહ્યું કે રખડતા કૂતરાને હટાવવું એક દૂરદર્શી પગલું નથી। તેમણે કહ્યું કે જનતાની સુરક્ષા અને પ્રાણીઓનું સંરક્ષણ એક સાથે કરી શકાય છે, જ્યારે આ મામલે એટલે કે દિલ્હી એનસીઆરમાં બધા રખડતા કૂતરાઓને 8 અઠવાડિયાની અંદર આશ્રય સ્થાનોમાં મોકલવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર પ્રાણી અધિકાર કાર્યકર્તા અને ભાજપ નેતા મેનકા ગાંધી કહે છે કે આ એક શક્ય આદેશ નથી। આ ગુસ્સામાં હોય તેવા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો ખૂબ જ વિચિત્ર ચુકાદો છે। ગુસ્સે થયેલા નિર્ણયો ક્યારેય સમજદારી ભર્યા નથી। તેણી કહે છે કે દિલ્હીમાં એક પણ સરકાર દ્વારા સંચાલિત આશ્રય સ્થાન નથી। તમે 3 લાખ કૂતરાઓને કેટલા આશ્રય સ્થાનોમાં રાખશો? તમારી પાસે એક પણ નથી। તે આશ્રય સ્થાનો બનાવવા માટે તમારે ઓછામાં ઓછા 15,000 કરોડ રૂપિયા ખર્ચવા પડશે। આશ્રય સ્થાનો માટે 3,000 જગ્યાઓ શોધવા પડશે જ્યાં કોઈ રહેતું નથી। તમે આટલી બધી જગ્યાઓ કેવી રીતે શોધી શકશો? આ 2 મહિનામાં થઈ શકે નહીં। તમારે ફક્ત સ્વચ્છતા કર્મચારીઓ બનાવવા માટે 1.5 લાખ લોકોને રોજગારી આપવી પડશે, જેનો ફરીથી કરોડોનો ખર્ચ થશે। પ્રથમ, જ્યારે તેઓ કૂતરાઓને લેવા જશે ત્યારે દરેક શેરીમાં લડાઈ થશે, કારણ કે ફીડર કૂતરાઓને જવા દેશે નહીં। દરરોજ ઝઘડા થશે। શું આપણે આ
અસ્થિરતાની પરિસ્થિતિ ઈચ્છીએ છીએ। આ પ્રકારની પ્રતિક્રિયા મેનકા ગાંધી દ્વારા આપવામાં આવી, જ્યારે આ મામલે દિલ્હીના મેયર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં ફરી રહેલા કૂતરાઓને ડોગ શેલ્ટરમાં રાખવાનો આદેશ આપ્યો છે। આ અંગે પ્રતિક્રિયા આપતા દિલ્હીના મેયરે જણાવ્યું કે દિલ્હીમાં ડોગ શેલ્ટર નથી। દિલ્હીના મેયર ઇકબાલસિંહે કહ્યું, દિલ્હીવાસીઓને સ્ટ્રીટ ડોગ્સથી ઘણી સમસ્યાઓ હતી, ક્યાંક ને ક્યાંક કેટલીક અડચણો હતી, જેના કારણે સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા વધી રહી હતી, પરંતુ હવે જે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે તેને અમે સંપૂર્ણ રીતે અમલમાં મૂકશું અને પ્રયાસ કરીશું। ઇકબાલસિંહે જણાવ્યું કે અમારી પાસે શેલ્ટર હોમ નથી, પરંતુ જે 10 નસબંધી કેન્દ્રો છે તેમને અમે વધારી શકીએ છીએ। સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું પાલન કરતા તરત જ સ્થાયી અને તાત્કાલિક શેલ્ટર હોમ બનાવશું અને પ્રયાસ કરશું કે 100% પરિણામ આપી શકીએ। તેમણે કહ્યું, નિગમ અને દિલ્હી સરકાર સારી રીતે કામ કરશે અને અમે પ્રયાસ કરીશું કે આખી દિલ્હી સ્ટ્રીટ ડોગ્સથી મુક્ત રહે। જો કે સુપ્રીમ કોર્ટના આદેશનો પશુ પ્રેમીઓ અને પશુ અધિકાર સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। પશુ અધિકાર સંસ્થા પેટા ઇન્ડિયાએ કહ્યું છે કે કૂતરાઓને હટાવવું એ ન તો વૈજ્ઞાનિક રીત છે અને ન તો આ સમસ્યાનું સ્થાયી સમાધાન છે। નિષ્ણાંતોનું માનવું છે કે કૂતરાઓને એક વિસ્તારમાંથી હટાવવાથી ખાલી જગ્યામાં નવા કૂતરાઓ આવી શકે છે અને આ સમસ્યા ફરી ઉભરી શકે છે। જો કે આ મામલે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો।